हेलो गुड आफ्टरनून विद्यार्थी मित्रों। हूँ आरती कात्रोड़िया आप सौ विद्यार्थीओं फरी एक वखत श्री आर.एच. कोटक प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में स्वागत करूँ छूँ। धोरण 7 प्रकरण बीजू अपूर्णांक और दशांश संख्याओं। विद्यार्थी मित्रों आपणे गया लेक्चर में स्वाध्याय 2.6 सुधी जोयुं हतुं। हवे आपणे आज शुरू करीए छीए स्वाध्याय 2.7 અને તમને યાદ હશે કે આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર ભણીએ છીએ, બરાબર? તો 2.7 માં પણ આપણે ગુણાકાર ભણીએ છીએ। જોઈએ હવે જો આઈડિયા રાખજો। હમણાં જ મેં કીધું કે આપણે 2.7 માં ગુણાકાર ભણીશું, તો તમે તો એવું કહેશો કે આમાં તો ભાગાકારની નિશાની છે 0.4 ભાગ્યા 2, પણ આપણને ખબર છે કે અપૂર્ણાંકના ભાગાકાર આપણે કરી નથી શકતા, માટે આપણે ભાગાકારમાંથી શેમાં ફેરવવું પડશે? ગુણાકારમાં। અને ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવાને આપણે શું કહીએ છીએ? વ્યસ્ત સંખ્યાઓ। આપણે વ્યાખ્યા પણ લખી છે, વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે આપેલી સંખ્યાને એની પ્લેસ ચેન્જ કરી નાખો, જગ્યા બદલી નાખો, ઉપર હોય નીચે, નીચે હોય ઉપર, બરોબર? તો આને શું કહેશું આપણે? વ્યસ્ત સંખ્યા। તો અહીંયા આપણને ખબર છે કે અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર તમે કરી નથી શકવાના, એટલે કમ્પલસરી તમારે એને વ્યસ્ત સંખ્યામાં ફેરવવું પડે। પણ વ્યસ્ત સંખ્યામાં કોને ફેરવશો? તો કે ભાગાકારની નિશાની પછીની સંખ્યાને, આગળની સંખ્યામાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય। ક્લિયર? તો જો તમે આ રીતે કરી શકો। સૌથી પહેલા તમારે ભાગાકાર ગુણાકાર કરવા માટે તમારે એમાંથી પોઈન્ટ દૂર કરવું પડે, દશાંશ ચિહ્ન દૂર કરો। તો અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે, બરોબર? તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, એને દૂર કરવા માટે શું કરશો? તો કે પહેલા એના છેદમાં તમે 10 મૂકો એટલે પોઈન્ટ દૂર થઈ ગયા, બરોબર છે? આ ભાગાકારની નિશાનીને તમે ગુણાકારમાં ફેરવો તો અહીંયા બે અંશમાં છે એ છેદમાં જાય, છેદમાં કાંઈ નથી તો 1, તો એ ઉપર આવે, બરોબર? આ ખાસ ધ્યાન રાખજો। હવે તમને ગુણાકાર આવડે, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર અહીંયા જુઓ, અથવા તો તમે જો 4 એકા 4 અને છેદમાં 2 દાણ 20, તમે ગુણાકાર કરી નાખ્યો। હવે તમને અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું મન થાય। અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? તો કે જો એકબીજાના ઘડિયામાં આવતી હશે સંખ્યા, 4 ના ઘડિયામાં 20 આવે ને, 4 પંચા 20, પણ તમે અહીંયા એવી રીતે છેદ ઉડાડશો તો તમે દશાંશમાં જવાબ કેવી રીતે મૂકી શકશો? એટલે બને ત્યાં સુધી તમારે અહીંયા છેદમાં શૂન્યવાળી સંખ્યા રે એ રીતે કરવાનું। તમે અહીંયા સ્ટેપ લખી શકો છો, 4 એકા અહીંયા છે 4 એકા 4 અને છેદમાં 10 ગુણ્યા 2, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર। તો અહીંયા જો 2 દુ 4 એટલે અંશમાં વધ્યા 2 ના છેદમાં 10, છેદમાં શૂન્યવાળી સંખ્યા એમનેમ રાખો તો છેદમાં 1 શૂન્ય છે તો 1 પોઈન્ટ ખસે એટલે જવાબ આવશે 0.2। ક્લિયર? તો જોઈએ બીજું આગળ 0.35 0.35 એને ભાગ્યા 5। ચલો ફરી આ રીતે જ કરશું આપણે। સૌથી પહેલા આપણે પોઈન્ટ દૂર કરીએ તો કે 35 ના છેદમાં 100, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, 5 અંશમાં છે તો છેદમાં, છેદમાં કાંઈ નથી તો 1। ચાલો અહીંયા જો અંશ અંશનો ગુણાકાર એટલે કે 35 ગુણ્યા 1 છેદમાં 100 ગુણ્યા 5। તમને છેદ ઉડાડતા આવડે તો પહેલા છેદ ઉડાડ નાખો, તો કે 5 સત્તા 35, અંશમાં વધ્યા 7 એકા 7 ના છેદમાં 100, તો 2 પોઈન્ટ ખસો, બરોબર? તો કે અહીંયા 2 પોઈન્ટ ખસો તો આ એક સંખ્યા, આ બીજી સંખ્યા કાંઈ નો એટલે 0, આગળ કાંઈ નો તો 0, 0.07, બરોબર છે? જોઈએ ત્યાર પછી ત્રીજું 2.84 એને ભાગ્યા 4। ચલો પેલા પોઈન્ટ દૂર કરીએ આપણે, તો કે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 248 ના છેદમાં 100, અહીંયા ગુણાકાર 4 અંશમાં એટલે છેદમાં, અંશમાં કાંઈ ન હોય તો 1, બરાબર? હવે જો અંશ અંશનો ગુણાકાર તો કે 248 ગુણ્યા 1 અને છેદમાં 100 ગુણ્યા 4। જો અહીંયા તો નાની નાની સંખ્યા હતી કે 5 સત્તા 35 છે, 2 દુ 4 છે, તમને છેદ ઉડાડતા આવડે। હવે અહીંયા જો 4 અને 248, બરોબર? તો આટલી મોટી સંખ્યા માની લો કે તમને ભાગાકાર નથી આવડતો, તમે ભાગાકાર કરી શકો કે 4 6 24, ઉપર જતા 8, 4 દુ 8, તો કે 62 ચોક કેટલા થાય?
248 તો તમે એવી રીતે છેદ ઉડાડી શકો અહીંયા 62 લખી શકો અને અંશમાં 62 એકા 62 એના છેદમાં 100 એટલે કે 2 પોઈન્ટ ખસેડો તો કે 0.62 બરોબર છે। જોઈએ દાખલા નંબર પહેલાનો આપણે ચોથો, એની રકમ છે 65.4 એને ભાગ્યા 6 બરોબર। અહીંયા જોઈએ તો કે પોઈન્ટ દૂર કરીએ સૌથી પહેલા તો કે છેદમાં 10 એને ગુણ્યા 6 અંશમાં છે તો છેદમાં જાય એટલે કે 654 ગુણ્યા 1। હવે અહીંયા જોઈએ 654 ગુણ્યા 1 ને છેદમાં 10 ગુણ્યા 6 બને ત્યાં સુધી અહીંયા એક સંખ્યામાં તમારે ભાગાકાર થઈ જ જશે બરોબર। તો જો 654 છે એને ભાગ્યા 6 કરી એનો ભાગાકાર તમને જાતે આવડતો ઠીક છે ને તો તમે રફમાં પણ કરી શકો બરોબર। 6 એકા 6 તમને ખબર છે 5 ભાગ ન ચાલે 0 4 6 9 54 એટલે કે 109 થાય બરોબર। તો 109 ગુણ્યા 6 કરો એટલે 654 તો અંશમાં છે 109 એકા 109 અને છેદમાં 10 એક પોઈન્ટ ખસેડો તો 10.9 બરોબર। તો કે આ દાખલો પહેલો એના 1 થી 4 દાખલા અને બાકીના દાખલા આ જ રીતે તમે પ્રેક્ટિસમાં કરી શકો છો બરોબર। તો બાકીના દાખલા તમારે જાતે કરવાના છે અને હવે આપણે જોઈએ દાખલા નંબર 2। દાખલા નંબર 2 એમાં પેલું જોઈએ 4.8 એને ભાગ્યા 10 જો બધા દાખલા એક જ સરખી રીતના છે। ચલો અહીંયા પોઈન્ટ દૂર કરીએ 48 ના છેદમાં 10 અને ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવો બરોબર। એટલે અંશમાં છે છેદમાં જાય અને છેદમાં છે અંશમાં જાય એટલે કે 1 ના છેદમાં 10 અંશ અંશનો ગુણાકાર કરીએ એટલે કે 48 એકા 48 અને છેદમાં 10 દાણ 100 તો 2 પોઈન્ટ ખસેડશું તો કે 8 4 એની આગળ પોઈન્ટ એટલે કે 0.48 ક્લિયર। ત્યાર પછી જોઈએ 52.5 એને ભાગ્યા 10 બરોબર ને જાતે આવડશે દાખલા પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો છેદમાં 10 થાય અને ગુણાકાર કરો 1 ના છેદમાં 10 અંશ અંશનો ગુણાકાર કરો છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 2 પોઈન્ટ ખસેડો 5.25 ક્લિયર ઓકે। જોઈએ આગળ દાખલા નંબર 3 0.7 એને ભાગ્યા 10 પોઈન્ટ દૂર કરો 7 ના છેદમાં 10 અને ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવો 1 ના છેદમાં 10 એટલે કે 7 એકા 7 છેદમાં 100 2 પોઈન્ટ ખસેડો તો એક જ સંખ્યા છે કાઈ નો એટલે 0.07 ક્લિયર। ચોથું 33.1 ભાગ્યા 10 ચલો 331 ના છેદમાં 10 1 ના છેદમાં 10 અંશ અંશનો ગુણાકાર 331 ના છેદમાં 100 2 પોઈન્ટ ખસેડો 3.31 વિદ્યાર્થી મિત્રો આવડશે ને આ દાખલા કન્ટિન્યુ। તો આ દાખલા જે હું કરું છું એ જ બીજા દાખલા છે તમારે પ્રેક્ટિસમાં કરવાના છે આવડશે। જોઈએ હવે દાખલા નંબર 3 દાખલા નંબર 3 આમાં પણ ભાગાકાર બરોબર ને ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં ફેરવવાના છે તો કે સૌથી પહેલા 27 ના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 10 ભાગાકાર કરો એટલે 1 ના છેદમાં 100 હા હવે આવડી ગયું ગુણાકાર અંશ અંશનો 27 એકા 27 ને 100 ગુણ્યા 10 એટલે 1000 હવે 3 પોઈન્ટ છે જો આપણે જમણી બાજુથી ડાબી બાજુ ખસવાનું છે આ એક સંખ્યા આ બીજી સંખ્યા ત્રીજી તો છે ને એટલે 0 તો 1 2 ને 3 થઈ ગયા 1 2 3 પોઈન્ટ અહીંયા કાઈ ન હોય તો 0.027 ને બીજો અહીંયા જોઈએ કે 3 ના છેદમાં 10 એને ગુણ્યા 1 ના છેદમાં 100 3 એકા 3 અહીંયા 1000 અહીંયા પણ 3 શૂન્ય આપણે છેદમાં છે એટલે 3 પોઈન્ટ ખસેડવા પડશે તો આ 1 2 3 અને આગળ કાઈ ન હોય તો 0.003 ક્લિયર। જોઈએ ત્રીજો
દાખલા નંબર 3 એમાં દાખલા નંબર 3 અને 4 જો વિદ્યાર્થી મિત્રો જેટલા દાખલા કરું છું બાકીના તમારે પ્રેક્ટિસમાં કરવાના રહેશે. અહીંયા ચાલો 0.78 એટલે કે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં બે શૂન્ય. અહીંયા જો 1/100 અંશ અંશનો ગુણાકાર લઈ લ્યો છેદમાં 4 શૂન્ય એટલે કે 4 દશાંશ ચિહ્ન તમારે ખસવું પડશે. તો કે આ 1 આ 2 આ 3 અને 4 કાંઈ ન હોય તો 0 0.0078. અહીંયા જોઈએ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10. અહીંયા 1/100 છે ને એકદમ ઈઝી. અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર. હવે 3 પોઈન્ટ ખસેડો તો કે 1 2 ને 3 એટલે 4.32 ને 6. ક્લિયર? ઈઝી છે ને એકદમ. જોઈએ હવે મુખ્ય દાખલો 4. દાખલા નંબર 4 બરોબર. ફરી વખત ભાગાકાર કરીએ પણ બધામાં ફેરફાર શું થાય છે તો કે પહેલા આપણે 10 સાથે ભાગાકાર કર્યો તો પછી 100 સાથે હવે 1000 સાથે. હવે જો અહીંયા પોઈન્ટ એક દૂર કરીએ 79/10 અહીંયા ભાગાકાર છે એટલે ગુણાકાર કરીએ અને 1/1000. ચલો અંશ અંશનો ગુણાકાર કરીએ છેદ છેદનો ગુણાકાર 3 શૂન્ય ને કાલે 4 શૂન્ય થાય બરોબર. તો કે છેદમાં 4 શૂન્ય છે તો 4 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકવા 1 2 3 અને 4 બરોબર છે એકદમ ઈઝી. તો અહીંયા એ જ રીતે તો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 મૂકો. અહીંયા 1/1000 મૂકો. અંશ અંશનો ગુણાકાર કરો અને છેદમાં 1 2 3 ને 4. 4 સંખ્યા તમે 4 અંક ખસેડો 1 2 3 અને 4 બરાબર. તો કે 0.0263. જોઈએ દાખલા ચોથામાં ત્રીજો અને ચોથો દાખલો. 38.53 38.53 એને ભાગ્યા 1000 અને ત્યાર પછી 4 128.9 એને ભાગ્યા 1000. ચલો અહીંયા પોઈન્ટ દૂર કરીએ 38.53/100 1/1000. અહીંયા પોઈન્ટ ગણીએ આપણે 3 ને 2 5 શૂન્ય છે. હવે 5 શૂન્ય એટલે 5 પોઈન્ટ તમારે ખસેડવા પડે તો અહીંયા જો આ 1 2 3 4 5 છે ને તો 0.03853. અહીંયા જો છેદમાં 1 શૂન્ય એને ગુણે 1/1000 એટલે ટોટલ 4 શૂન્ય થાય છેદમાં 1289/4 શૂન્ય. 4 પોઈન્ટ ખસેડો એટલે કે 0.1289 બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 જોઈએ એમાં થોડો ભાગાકારમાં ફેરફાર છે કે અત્યાર સુધીના ભાગાકાર આપણે 10 100 કે 1000 સાથે કરતા હતા. હવે સંખ્યાનો સંખ્યા સાથે બરાબર છે. એમાં શૂન્યવાળી સંખ્યા નહીં આવે. તો એમાં જોઈએ આપણે ભાગાકાર કરવા માટે સૌથી પહેલા 7 ભાગ્યા પહેલા પોઈન્ટ દૂર કરીએ 35/10 બરોબર છે. સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલા આપણે પોઈન્ટ દૂર કરશું અને પછી ભાગાકારને ગુણાકારમાં ફેરવશું. હવે ભાગાકારને ગુણાકારમાં ફેરવવા માટે અંશ છે એ છેદમાં ને છેદ છે એ અંશમાં બરોબર છે. તો કે જો અહીંયા હવે તમે અહીંયા છેદ ઉડાડી શકો તમને આવડે તો અંશ અંશનો ગુણાકાર એટલે કે અંશ અંશને ભેગા કરો છેદને એમ રાખો. હવે તમારે આના અવયવ પાડવાની જરૂર નથી કે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો પછી અવયવ ઉડાડો એવી રીતે નહીં. તમને ખબર પડે છે કે 7 5 35 હવે આવડે બરોબર. અને 5 2 10 એટલે જવાબ શું આવશે 2. એટલે આમાં તમારે દરેક જવાબ છે એ દશાંશમાં આવે એવું જરૂરી નથી કારણ કે અહીંયા ગુણાકારમાં જો 10 100 કે 1000 નથી. સંખ્યા સામે સંખ્યા છે બરોબર. એટલે છેદે ઉઠશે ગુણાકારે થશે અને ભાગાકારે થશે જે પ્રમાણે થાય. બીજું જોઈએ આપણે આમાં 36
ભાગ્યા 0.2 તો કે પહેલા 36 ભાગાકારની નિશાની એમ 2/10 વારાફરતી પહેલા પોઈન્ટ દૂર કરો પછી ભાગાકારને દૂર કરો એટલે ગુણાકાર 10/2 હવે અંશ અંશનો ગુણાકાર એટલે 36 ગુણ્યા 10/2 એટલે કે 2 પંચા 10 હવે અંશમાં વધ્યા 36 ગુણ્યા 5 એટલે કે 36 પંચા ગુણાકાર કરશો એટલે આવશે 180 બરાબર છે જોઈએ દાખલા નંબર 3 અને 4 चलो 5मानो त्रीजो 3.25 એને ભાગ્યા 0.5 એટલે કે 325 ના છેદમાં 100 ભાગ્યા 5 ના છેદમાં 10 પેલા બંને બાજુ પોઈન્ટ દૂર કર્યા હવે ભાગાકારમાંથી ગુણાકાર 325 ના છેદમાં 100 10 ના છેદમાં 5 આ શૂન્ય શૂન્ય તો ઉડી ગયા હવે જોવો જોઈએ 325 ના છેદમાં 5 તો કેટલા પંચા 325 થાય તમે આનો ભાગાકાર કરશો એટલે આવશે 65 એટલે કે 65 ના છેદમાં 10 હવે તમે આને પોઈન્ટ કરી શકો તો 6.5 છેદમાં શૂન્યવાળી સંખ્યા વધે તો જ તમે દશાંશ ચિહ્ન મૂકી શકો બરાબર છે અને ચોથો દાખલો 30.94 ભાગ્યા 0.7 સૌથી પહેલા પોઈન્ટ દૂર કરીએ છેદમાં 100 7 ના છેદમાં 10 ચાલો હવે ભાગાકાર દૂર કરીએ 10 ના છેદમાં 7 આ એક શૂન્ય તો ઉડી ગયા હવે 3094 ના છેદમાં 7 આમ જો તો ભાગાકાર થોડોક મોટો છે પણ તમે ભાગાકાર કરશો એટલે એનો જવાબ આવશે 442 એટલે કે 442 ના છેદમાં 10 એક પોઈન્ટ ખસેડો એટલે 44.2 બરોબર વિદ્યાર્થીઓ દાખલો 5 એને આપણે 1 થી 4 જોયા બાકીના દાખલા પણ તમે આ રીતે કરી શકશો બરોબર તો અહીંયા આપણે સ્વાધ્યાય બીજું એક કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પ્રકરણમાં ભણીશું ઓકે બાય ઓલ ધ બેસ્ટ